વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને મરીવાળી વેફર ઘરે કેવી રીતે બનાવી એની રેસીપી આપવાની છું. તો એની માટે મેં અહીંયા આગળ આ 4 નંગ મેં કેળા લીધા છે. એકની મેં આમ છાલ કાઢી લીધી છે. આ મરી પાવડર છે, આ બ્લેક સોલ્ટ છે એટલે કે સંચળ છે, આ મીઠું છે અને આમચૂર પાવડર છે. હવે અને અહીંયા મેં તેલ મૂકી દીધું છે. અહીંયા મેં ખોપરાનું તેલ લીધું છે, કોકોનટ ઓઇલ. હું આ બધા જ મસાલાને મિક્સ કરી દઉં છું. અહીંયા મારી વેફર તળાઈ રહી છે, સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર થાય છે. આ બધા જ મસાલા મેં આમાં મરી પાવડર, સંચળ પાવડર, મીઠું અને આમચૂર અત્યારે મેં થોડુંક જ બનાવ્યું છે. મને જોશે એમાંથી મેં થોડુંક રાખ્યું છે, પાછું હું ફરીથી બનાવીશ સાજો મસાલો. તમે જોઈ શકો છો આ આપણી વેફર એકદમ કડક અવાજ આવે છે. હવે હું એમાં બહાર કાઢી લઈશ અને પછી મસાલો ભભરાવીશ અને પછી આગળ જે 2 કેળાની બાકી છે પણ કેળાને વેફર પાડી. તો હું ડાયરેક્ટ જ તેલ ઉપર પાડું છું. મારી પાસે આ સ્ટીલની જાળી છે. તો આ આપણી બધી વેફર તળાઈ ગઈ છે. હવે હું તમને મસાલો નાખીને એક સરખું દેખાડું. તો આ તમે જોઈ શકો છો આપણી 4 કેળામાંથી આટલી વેફર બની છે. અવાજ એનો જોઈ શકો છો એકદમ કડક થઈ ગઈ છે. આ તૈયાર થઈ ગઈ છે. મેં મસાલો પણ ભભરાવી દીધો છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. આ કેળા માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે.